ચલો આ ક્વેશ્ચન નો આન્સર આપવાનો છે બરોડા ભૈલી. તમને લોકોને પેલું મોકલું છે, તમને આજે મળી જશે હો. આ એસાઇનમેન્ટ તમને મોકલી આપેલું છે, આજે તમને મળી જશે. બરોડા ભૈલી. આની અંદર બેન નું કેવું એવું છે કે આન્સર છે એ સી આવે. ઓકે. એસ્પાયર. એ આન્સર. મોડાસા સેન્ટર. જીસીઆઈ મોડાસા. ચલો અમદાવાદ સેન્ટર. અમદાવાદ સેન્ટર આન્સર આપો. સી. ઓકે, હવે અહીંયા આગળ ધ્યાન આપશો. આન્સર તમે લોકો સી આપો છો, પણ થોડુંક હજી વિચારવાની જરૂર છે. ક્યાં તમારા આન્સરમાં મિસ્ટેક થાય છે ને, એ તમે લોકો છે ચેક કરશો. તમને જે રિએજન્ટ આપેલો છે એ કંઈક આવી રીતે છે. જો એક 6 મેમ્બર રિંગ છે, 5 મેમ્બર રિંગ નો ઈથર છે, અને બેયની વચ્ચે અહીંયા બોન્ડ છે. પેલું તો જ્યારે પણ ક્યારે આવી રીતે તમને આપેલું હોય, આ સિસ્ટમ છે ને, સર અવાજ નથી આવતો. તો અહીંયા આગળ છે આ એક સિસ્ટમ છે. આમાં પહેલો પોઈન્ટ તો એ થાય કે પ્રોટોનેશન ક્યાં કરવાનું. પ્રોટોનેશન રોંગ પોઝિશન ઉપર થાય તો આન્સર નહીં આવે. જો અહીંયા આગળ બે ચાન્સ છે તમારી પાસે. આટલી સિસ્ટમને છે એ ખાલી અલગથી ઓળખો. અહીંયા ડબલ બોન્ડ છે, અહીંયા ઓક્સિજન છે. માનો કે અહીંયા પછી આગળ રિંગ કન્ટિન્યુ છે. ઇલેક્ટ્રોન પેર કોની પાસે હોય? ઇલેક્ટ્રોનની પેર હોય ઓક્સિજનની પાસે અહીંયા આગળ. હવે આમાં રેઝોનન્સ છે એ થતું હોય. આ ઇલેક્ટ્રોનની પેર અહીંયા જશે અને ડબલ બોન્ડ બનશે. અહીંયા આગળ જે પણ કઈ કાર્બન છે એની ઉપર માઇનસ ચાર્જ આવશે, ઓક્સિજન ઉપર પ્લસ આવશે. પ્રોટોનેશન ક્યાં તમારે કરવું જોઈએ? કાર્બન ઉપર. અહીંયા ન કરે. કદાચ તમે અહીંયા આગળ પ્રોટોનેશન કરો તો આ બોન્ડ અહીંથી બ્રેક ન થાય, કારણ કે અહીંયા આગળ કાર્બન કયો છે? sp2. તો પ્રોટોન તમારે જ્યારે પણ ક્યારેય જોઈન્ટ કરવાનો થાય તો આ ઓક્સિજન હારે નહીં, ઓક્સિજન ઇલેક્ટ્રોન કાર્બનને આપશે, અને કાર્બન છે અહીંયા આગળ પ્રોટોન ઉપર છે એ અટેક કરશે આની ઉપર. તો પેલો પોઈન્ટ તો એ થયો કે પ્રોટોનેશન તમે છે એ ગમે ત્યાં નહીં કરાવો. બરાબર. અહીંયા ડબલ બોન્ડ ઓ આવી જશે. અહીંયા આગળ તો પેલો હાઇડ્રોજન જોઈન્ટ થઈ ગયો ને આની ઉપર પ્લસ ચાર્જ. હવે બોન્ડ બ્રેક કરવાનો છે. ઓક્સિજનની સાથે ડબલ બોન્ડેડ. અહીંયા આગળ હવે આમ એટેક કરાવો છો. H2O કે જે કઈ આપ્યું હોય અહીંયા અટેક કરાવી દો, આને ન્યુટ્રલ બનાવી દો. ચલો પ્રોડક્ટ છે એ શું આપણને મળે છે? આ 6 મેમ્બર રિંગ, એની સાથે ડબલ બોન્ડો, અને અહીંયા આગળ CH2OH. આ તમારો આન્સર આવશે. આન્સર આવો બનવો જોઈએ. તમે લોકો જે સી આન્સર કયો છો તો એ સી આન્સર અહીંયા આગળ યોગ્ય નથી. સી આન્સર એટલા માટે યોગ્ય નથી કારણ કે આમાં જે લખેલો છે એ ટોટોમર લખેલો છે. આનો જો અહીંયા ક્યારેય OH સ્ટેબલ ન રહી તો તરત ટોટોમેરિઝમ કરી નાખશે ને. અને ટોટોમેરિઝમ કરીને ત્યાં શું બની જાય? સી ડબલ બોન્ડ ઓ. બધામાં સી ડબલ બોન્ડ ઓ છે. જો કયું ડિફરન્સ પડે એ ન જોવાનું હોય, કયો આન્સર આવે એ ચેક કરવાનું હોય. ચલો ત્યારે નેક્સ્ટ. આમાં છે એ આન્સર લખવાનો છે, ટ્રાય કરો. ચલો. ઈડર સેન્ટર.
આન્સર એ કે છે. ઓકે, ચલો આનો આન્સર જે લખું છું એ પણ તમે લોકો ધ્યાનથી છે એ ચેક કરો. સેકન્ડ ક્વેશ્ચન અહીં આગળ છે, આવી રીતે આપેલું છે. ઓક્સિજન અહીંયા બોન્ડ, એક આપેલું છે HCl અને બીજું આપ્યું છે ઇથેનોલ CH3CH2OH. હમણાં જે 1 મિનિટ પહેલા આપણે એવું શીખ્યા કે આની અંદર પ્રોટોનેશન તમારે છે એ કરાવવું જોઈએ. અને પ્રોટોનેશન કઈ જગ્યાએ કરાવશો? કાર્બન ઉપર. કાર્બન ઉપર પ્રોટોનેશન થશે, આ અહીંયા અને આની ઉપર અટેક કરશે. ઉપર તો છે એ જોઈન્ટ થઈ જશે હાઇડ્રોજન, અહીંયા ડબલ બોન્ડેડ ઓક્સિજન, એની ઉપર પ્લસ ચાર્જ અને અહીંયા આગળ આવી ગયો H. આવું બનશે પહેલા. હવે આમાં બે પોસિબિલિટી છે, આઈધર રિંગ ઓપન થઈ જાય અને કા આની ઉપર અટેક કરી દે. આપણને ઓપન રિંગ નો કોઈ આન્સર આપેલો નથી, તો ઇથેનોલ લઈ લો CH3CH2OH. આ ઇથેનોલ ને આની ઉપર અટેક કરો, પાઈ બોન્ડ પાછો શિફ્ટ થઈ જશે ઓક્સિજન ઉપર. તો પ્રોડક્ટ છે એ શું બનવી જોઈએ? અહીંયા ઓક્સિજન, અહીંયા આગળ આવી જશે O, CH2CH3, આમાંથી પાછો H પ્લસ બહાર નીકળી જાય. H પ્લસ તો કેટેલિસ્ટ જ હોય, HCl આની અંદર કેટેલિસ્ટ હોય. ડબલ બોન્ડ ઉપર અટેક કરાવી દેવાનો તમારે, બરાબર છે. આમાં એવું બની શકતું હતું કે અહીંયા આગળ પેલો કોમ્પોનન્ટ H2O અટેક કરે, પણ આપણને એવો કોઈ આન્સર આપેલો નથી, એટલે આપણે આ આન્સર લખ્યો. તો વિચારવાનું, પ્રેક્ટિસની જરૂર છે તમારે બધાએ, બરાબર છે. MCQ પ્રોપર સોલ્વ કરવાના, એવો પ્રયત્ન કરજો. ચલો નેક્સ્ટ. હા, શું કહો છો? ફરી સમજાવું એમ? લોન પેર રિપલ્જન, લોન પેર આની અંદર છે એ નો થાય, કારણ કે બે અલગ અલગ એટમ ઉપર, એક જ એટમ ઉપર છે sp3, સીધા ડાયરેક્ટ કનેક્ટેડ નથી, આવી રીતે નથી. ઓ ડાયરેક્ટ બોન્ડ નથી બનતો. અહીંયા આગળ તમે છે એ ચેક કરો, તો અહીંયા આગળ છે એ જો આ કાર્બનની સાથે બે છે, sp3 કાર્બન એટમ ઉપર બે છે, એકના એક કાર્બન ઉપર બે ક્લોરીન તો પોસિબલ બને, એકના એક કાર્બન. હા, એવું ક્યારે થાય કે સ્ટેબલ ન રહી શકે? જ્યારે એમાંથી H2O દૂર થઈ શકતો હોય. માની લો કે આવું આપ્યું છે, અહીંયા OH છે, અહીંયા પણ OH છે, તો એન્ટ્રોપીના રીઝનથી આમાંથી એક H નીકળી જાય, અહીંથી OH નીકળી જાય, અહીંયા આગળ તમને મળી જાય ડબલ બોન્ડ O અને એક H2O નીકળે. આવું ક્યારે થાય? OH હોય તો. આમાં ક્યાં એવું છે? એક ઈથર છે અને બીજો ઈથર જ છે, ડાય ઈથર છે, ડાય OH નથી, ડાય હાઇડ્રોક્સી નથી, ડાય ઈથર બની જાય છે. ઓકે, ચલો રિડક્શન ની અંદર આપણે વાત કરતા હતા સોડિયમ બોરોહાઇડ્રેટ, પછી લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, આ બધાની આપણે ડિસ્કશન વાત થતી હતી, બરાબર છે. આમાં ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ ક્યાં ધ્યાનમાં રાખવાના છે એ કહી દઉં. ચલો બધાની અહીંયા આગળ લિમિટેશન છે હું કહી દઉં છું, બરાબર છે. લિમિટેશન કોની કઈ છે? લિમિટેશન્સ, તો લિમિટેશન ની અંદર પહેલું, સૌથી પહેલા આપણે છે ને વાત કરીએ NaBH4. NaBH4 આ કોનું ન કરી શકે? આ એસ્ટર નું ના કરી શકે, બરાબર. એસ્ટર છે, અમાઇડ છે, એના એનહાઇડ્રાઇડ છે, આનું ન કરી શકે, બરાબર છે. આનું નહીં કરી શકે. અથવા તો આના એડવાન્ટેજ તમારે છે ઈ યાદ રાખવા જોઈએ. NaBH4 પછી લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ બધાનું કરી શકે. BH3 કોનું કરે? તો કે કાર્બોક્સિલિક એસિડ નું સૌથી પહેલા કરે. એડવાન્ટેજ યાદ રાખી લઈએ ચલો. એમાં સૌથી પહેલું છે NaBH4, કોનું કોનું કરશે? COCl, બીજું આલ્ડીહાઇડ અને કીટોન લાસ્ટ. બસ આ ત્રણનું જ. સોડિયમ બોરોહાઇડ્રેટ, આની વાત પૂરી થઈ ગઈ. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, ઓલમોસ્ટ ઓલ ફંક્શનલ ગ્રુપ, બધા જ ફંક્શનલ ગ્રુપ નું કરી નાખે. થર્ડ નંબર ની અંદર BH3. BH3 છે ને એ સ્પેશિયલ કેમો સિલેક્ટિવ ફોર કાર્બોક્સિલિક એસિડ, કેમો સિલેક્ટિવ ફોર COOH. કાર્બોક્સિલિક એસિડ માટે આ બહુ જ સક્રિય હોય.
તમે આ પોઈન્ટ યાદ રાખજો ભાઈ. BH3 સૌથી પહેલા કોને પકડે? કાર્બોક્સિલિક એસિડ ને. આને રિલેટેડ જ વાત કરવી છે. NaBH4 છે એ કોનું નો કરે? NaBH4 કોનું નો કરે? એસિડ ના બધા ડેરિવેટિવ, જેમ કે એસ્ટર હોય, COOR ડેશ છે, બરાબર, અમાઇડ છે, R CONH2 છે, આ બધાનું નો થાય. આ બધાનું નો થાય. આ લિમિટેશન વાળો છે, વીક છે. આ બે તો સ્ટ્રોંગ છે, આ બધાનું કરી શકે, બરાબર. આ છે એ કોનું નો કરી શકે? આ નો કરી શકે R COCl નું. ઊંધો ઓર્ડર આલે, બીકોઝ ઇટ ઇઝ ઇલેક્ટ્રોફિલિક અને આ ન્યુક્લિયોફિલિક છે બે. ચલો ક્વેશ્ચન છે આને રિલેટેડ જોઈએ, અથવા તો જે થિયરી છે એ પહેલા જોઈ લઈએ, પછી એની ઉપર પાછા આવીએ. COCl અને આ છે એસ્ટર. COCl માં તો તમને ખ્યાલ છે માઇનસ I ઇફેક્ટ સ્ટ્રોંગ. આમાં પ્લસ એમ નો જોવાય, કારણ કે ક્લોરીન કયો બોન્ડ બનાવે? 2p3p. ઓવરલેપિંગ સારું ન થાય, પ્લસ ડેલ્ટા ચાર્જ બહુ છે, મોસ્ટ ઇલેક્ટ્રોફિલિક કહી શકાય. આમાં તો પ્લસ એમ થશે, 2p2p બોન્ડ બને એટલે અહીંયા ડેલ્ટા ચાર્જ ઓછો છે. આ સ્ટ્રોંગ છે અને આ વીક છે નેચરવાઇઝ. બે પાર્ટનર છે એ વીક હોય તો રિએક્શન ન થાય. બે ના પડે રિએક્શન નથી કરવી તો ન થાય. બે માંથી એક ની તો ઈચ્છા હોવી જ જોઈએ, બરાબર. બે માંથી એક આ પડે તો રિએક્શન થાય. અહીં આગળ છે એ જો આ સ્ટ્રોંગ ને લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સ્ટ્રોંગ થાય રિએક્શન. આ છે એ કેવો છે? તો કે સ્ટ્રોંગ. આ વીક, પણ રિએક્શન થઈ જશે. આ તો સ્ટ્રોંગ છે ને. અહીંયા આગળ આવીએ. આ વીક છે, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સ્ટ્રોંગ. સ્ટ્રોંગ અને વીક રિએક્શન થાય, પણ આ અને આ બે વીક અને વીક નો રિએક્શન થાય. તો સોડિયમ બોરોહાઇડ્રાઇડ ક્યારેય પણ એસ્ટરનું રિડક્શન કરતા નથી. સોડિયમ બોરોહાઇડ્રાઇડ એસ્ટરનું રિડક્શન કરતા નથી. ઓકે, જો આ એક્ઝામ્પલ બહુ બધી વાર પૂછાણું છે. એનસીઆરટી ની અંદર આપેલું છે. એનસીઆરટી ની અંદર આપેલું છે, ઇનટેક્સ ક્વેશ્ચનમાં છે મે બી. પછી એક વખત તો ઇનટેક્સ ની અંદર, સેકન્ડ ટાઈમ આવ્યું છે ગુજસેટ, થર્ડ ટાઈમ આવ્યું છે નીટ, બરાબર. પછી આવેલું છે JEE ની અંદર. અને બોર્ડ ની અંદર લખવાનો ક્વેશ્ચન, બરાબર છે, બોર્ડમાં લખવાનો ક્વેશ્ચન ઓલમોસ્ટ બધામાં આવી ગયું, બધામાં, એક કોઈ બાકી નહીં. એટલે આ એક્ઝામ્પલ તો તમારે ખાસ કરી નાખવું જોઈએ. આમાં ચેક શું કરવાનું છે? લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ ઇઝ સો ઇનફ સ્ટ્રોંગ એન્ડ ઇટ કેન રિડ્યુસ એસ્ટર ઓલ્સો. ધીસ ઇઝ ધ લિવિંગ ગ્રુપ, ઇટ લીવ્સ. અને અહીંયા પણ રિડક્શન થી શું બની જાય? CH2CH2OH. આ કીટોન છે, કીટોન નું તો થાય જ. અને એસ્ટર નું પણ કરી દેશે. કોણ કરશે? લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. અચ્છા, સોડિયમ બોરોહાઇડ્રાઇડ વીક છે. જો સોડિયમ બોરોહાઇડ્રાઇડ વીક હોય તો એ ખાલી ક્યાં કરે છે? જો કીટોન. કીટોન માંથી તો આલ્કોહોલ બની ગયો 2 ડિગ્રી, પણ એસ્ટર ને છોડી દો, એસ્ટર નું નથી થતું. અને એક ઈ પણ વાત નોટ કરવા જેવી છે કે આ ડબલ બોન્ડ નું કોઈ ન કરી શકે. બે માંથી એક કોઈ નહીં, પૂરું. નેક્સ્ટ આને છે જો COCl, CHO અને COOCH3. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ બધાનું રિડક્શન. અને સોડિયમ બોરોહાઇડ્રાઇડ COCl, CHO પણ આનું નહીં કરે. આમાં આને છોડી દો. ચલો 127 નંબરનો ક્વેશ્ચન છે. આપેલી પ્રક્રિયામાં શું થશે? તમે આની અંદર જો તમને ફંક્શનલ ગ્રુપ 2 દેખાતા હશે. એક ફંક્શનલ ગ્રુપ છે સાયક્લિક એસ્ટર, COO છે, જો આ સાયક્લિક એસ્ટર. અને બીજો કયો છે? COOH, કાર્બોક્સિલિક એસિડ. તમે આમાં રિડક્શન કર્યું એ કોનું કર્યું છે? બોલો. કાર્બોક્સિલિક એસિડ નું. સાયક્લિક એસ્ટર તો એમનેમ જ છે, આનું જ રિડક્શન થયું. તો કેમો સિલેક્ટિવ આપણે જોવાનું. સૌથી પહેલા કાર્બોક્સિલિક એસિડ ને કોણ પકડે? B2H6. આ ક્વેશ્ચન પૂછાયેલો છે, તમે લોકો જોજો, આવું પૂછાય છે રેગ્યુલર. કાર્બોક્સિલિક એસિડ માટે મોસ્ટ રિએક્ટિવ કોણ? B2H6, બરાબર. આ તમને યાદ રહેવું જ જોઈએ. મેં ચલો આમાં લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ એડ કર્યું હોત તો આનું તો કરે જ કરે, આનું કરી નાખે. બોલો. કેમો સિલેક્ટિવ માં શું જોવાનું મેઇનલી? કેમો સિલેક્ટિવ ધેટ મીન્સ કે રિએજન્ટને એક કરતા વધારે ફંક્શનલ ગ્રુપ સાથે રિએક્શન કરવાનો ચાન્સ મળે તો કોનું રિડક્શન પહેલા કરે? ઇટ વિલ સિલેક્ટ ધ ફંક્શનલ ગ્રુપ વેર ટુ રિડ્યુસ, બરાબર. ક્યાં રિડક્શન કરવું એને નક્કી કરે. આ જે છે ને B2H6, જો એ એસ્ટર છે ને કાર્બોક્સિલિક એસિડ છે,
પણ એને આની સાથે રિએક્શન કરવી પછી ગમે આ સેકન્ડ નંબરે પહેલા આની હારે રિએક્શન કરે, ટૂંકમાં એક ટાઈપનો પ્રાયોરિટી ઓર્ડર. બરાબર, કેમો સિલેક્ટિવિટી ધેટ મીન્સ a priority order for a particular functional group with which it is reacting. જેની હારે રિએક્શન કરતો હોય ને એની સાથેની પ્રાયોરિટી ઓર્ડર. તો B2H6 તો ઇલેક્ટ્રોફિલિક છે ને સૌથી વધારે આ ગમે કાર્બોક્સિલિક એસિડ. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ ને આમાં બેમાં રિવર્સ ઓર્ડર આવે. બરાબર છે ને, કેમો સિલેક્ટિવિટી કહેવાય. આવું મેં પેલા એકવાર તમને લખાવેલું છે, હું અહીંયા આગળ ખાલી તમને યાદ કરાવું છું. જો અહીંયા આગળ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, બરાબર છે, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. આની જો વાત કરીએ ને તો આ સૌથી પહેલા પકડે COCl ને, બરાબર. પછી માની લો કે એસ્ટર ને આપણે લઈએ, COOR ને લઈએ, પછી આપણે લઈએ અમાઇડ ને. આમ કોઈક એક ઓર્ડર લખીએ. આવો ઓર્ડર કોનો આવે? લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ નો. તો આનો ઓર્ડર એની કરતા રિવર્સ આવે. આ જે છે BH3, આનો ઓર્ડર રિવર્સ થઈ જાય. RCOCl સાથે લીસ્ટ રિએક્ટિવ, એની કરતા થોડોક રિએક્ટિવ COOR સાથે, એની કરતા રિએક્ટિવ CONH2 સાથે. ઓર્ડર રિવર્સ થાય. આ જે ઓર્ડર બનાવે ને આને કહેવાય કેમો સિલેક્ટિવિટી. ઇન શોર્ટ તમને સિલેક્શન મળે. પાછી પહેલું કયું ગમે એને સિલેક્ટિવિટી કહેવાય. તો કાર્બોક્સિલિક એસિડ માટે B2H6 ઇઝ બેસ્ટ. ચલો અહીંયા આગળ છે એ જુઓ. નીચે આપેલા પરિવર્તનમાં કોઈ એક રિએજન્ટ ફાઇન્ડ આઉટ કરવાનો છે. આ રિએજન્ટ છે એ તમે જુઓ, સાયક્લિક એસ્ટરનું કરી દે છે અને આનું પણ કરી દે છે. બેયને છે એ તોડી નાખતા હોય એવા સૌથી સારામાં સારા કયા? લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. એ એક ઇનફ એવો સ્ટ્રોંગ છે કે જે બધાનું રિડક્શન કરી શકે. બરાબર છે. આ નેચર વાઇઝ વીક છે. SnHCl છે એ એસ્ટરને ટચ નથી કરતા ક્યારેય. B2H6 ને તો એસિડ સૌથી વધારે ગમે છે. ચલો નેક્સ્ટ. એને BH4 સાથે રિએક્શન કરો તો કઈ પ્રોડક્ટ મળશે? અમરેલી સેન્ટર. અમરેલી સેન્ટર. બોમ્બે. નહીં, ચેન્નઈ. ઓકે. અહીંયા આગળ એસ્ટર છે જો, અને એને BH4 એસ્ટર નું ક્યારેય ન કરે. આલ્ડીહાઇડ નું કરશે, કીટોન નું કરશે. આલ્ડીહાઇડ અને કીટોન નું થઈ જાય RU. તો અહીંયા આગળ આન્સર કયો આવશે? બોમ્બે આવશે. ચેન્નાઈ આન્સર નો આવે. આ નો આવે. આનું થઈ જાય. આ તો આલ્ડીહાઇડ છે ને ભાઈ, આલ્ડીહાઇડ નું તો કરે છે. કોનું ન કરે? એસ્ટર નું ન કરે. તમારો આન્સર આ આવે બી. ભૂલ પડી ગઈ કઈક આન્સરમાં. નેક્સ્ટ. ચલો આવું આપેલું છે. આવી રીતે કોઈ એક રિએજન્ટ અહીંયા આગળ આપેલો છે અને આનું આપણે રિડક્શન વિચારવાનું છે. ચાલો ત્યારે તમે છે આનું રિડક્શન વિચારો. ઈડર સેન્ટર. ઈડર. અમદાવાદ. ઓકે. અમદાવાદ એટલે અમદાવાદ સેન્ટર ની વાત નથી કરતા કે અમદાવાદ સેન્ટર ને કયો. આન્સર અમદાવાદ કે છે. જો ભાઈ, આ છે એ શું છે? આ છે સાયક્લિક આવડો ઈથર, અને અહીં આગળ છે COCl. ઈથર નું રિડક્શન કરવાનું આપણે ક્યાં આને કીધું છે? ઈથર એમનેમ જ રહે. ઈથર ને હારે કઈ લેવા દેવા નથી ભાઈ આપણે. ઈથર નું રિડક્શન કરવાનું નથી તમારે. COCl નું રિડક્શન કરવાનું છે. CH2OH. અહીંયા શું આવશે? OCH3. અહીંયા શું આવશે? CH3O. આમ આન્સર આવે. એટલે તમારો આન્સર છે એ સી ઓપ્શન આવવો જોઈએ. બરાબર. સી ડબલ બોન્ડ ઓ જ્યાં હોય ત્યાં જ રિડક્શન થાય, બીજે કઈ નહીં. ઈથર તો બહુ નોન રિએક્ટિવ કમ્પાઉન્ડ છે. ઈથર નું કોઈ રિડક્શન ન કરીએ કે ઈથર નું રિડક્શન ક્યારેય ન થાય. એટલે આ ધ્યાનમાં રાખો યાર. ઈથર નું રિડક્શન કોઈ દી ન થાય. ઈથર તો ઓલરેડી સેચ્યુરેટેડ જ છે. બરાબર.
ચલો આમાં કઈ પ્રોડક્ટ બને? રેસેમિક છે, ડાયાસ્ટીરિયોમર્સ છે, મીઝો છે અને ઓપ્ટિકલી પ્યોર છે. બરાબર. જે કઈ પ્રોડક્ટ છે, એક છે રેસેમિક, બીજું છે ડાયાસ્ટીરિયોમર્સ અને ત્રીજું છે મીઝો અને અહીંયા આગળ છે ઓપ્ટિકલી પ્યોર. અમદાવાદ સેન્ટર. રેશમિક. રેસેમિક નહીં. રિએક્શન ક્યાં થવાની છે બોલો? COO માં. કાયરલ સેન્ટર તો અહીંયા છે. કાયરલ સેન્ટર ઉપર રિએક્શન થાય તો રેસેમિક બને. કાયરલ સેન્ટર ઉપર ક્યાં રિએક્શન જ કરવાની છે તમારે? કાયરલ સેન્ટર ઉપર કોઈ રિએક્શન નથી. અચ્છા, આનું હજી આપણે નથી જોયું, આનું આપણે નથી જોયું, આનું જોઈ લઈએ. પહેલા આપણે આની વાત કરીએ. બરાબર છે. આના રિસ્પેક્ટમાં આપણે વાત કરીએ તો અહીંયા આગળ આવું બનશે, CH2OH. હવે આની વાત રહી. આમાં હવે બે બની શકે, આની અંદર બે બની શકે. બે બનશે એટલે એક વખત બોન્ડ બહાર આવશે, એકવાર બોન્ડ અંદર જશે. ચલો આપણે એક વખત આવી રીતે લખી દઈએ કે ભાઈ અહીંયા આગળ બોન્ડ બહારની સાઈડ આવે છે, OH. અચ્છા, એક હવે એવું બનશે એમાં બોન્ડ છે એ અંદરની સાઈડ જતો હોય અને અહીંયા આગળ છે એ શું આવશે? CH2OH. આ બેને જુઓ તો જઈ, એક કાયરલ સેન્ટર તો ફિક્સ જ રહે છે અને એક બદલાય છે. એક ફિક્સ રહે ને એક બદલાય એટલે એને શું કહેવાય? ડાયાસ્ટીરિયોમર્સ. તમારો આન્સર આની અંદર આવે ડાયાસ્ટીરિયોમર્સ. આ આન્સર થાય. તો તમારે લોકોએ આમાં થોડુંક નોલેજ વાપરવું જોઈએ. બરાબર. મેં આ બધા જ ક્વેશ્ચન આજે તમને મોકલા છે, તમે લોકો છે એ સોલ્વ કરો. આને આવા ટાઈપના ક્વેશ્ચન્સ બધા મેં મોકલા છે આજે. નેક્સ્ટ, આપેલી પ્રક્રિયાની અંદર કઈ નિપજ મળશે? એસ્પાયર. ઓપ્શન સી. ઓકે, ચલો આ એક એસ્ટર છે. જો આ એક એસ્ટર છે, અહીંયા આગળ પણ એસ્ટર છે, પણ એસ્ટર અલગ અલગ રીતે જોઈન્ટ થયા છે. આ અહીંથી બ્રેક થઈને બહાર નીકળી જશે, અહીંયા આવશે OH. અહીંયા શું આવી જશે? OH. ચલો અહીંયા COOCH3, આનું રિડક્શન થાય એટલે અહીંયા શું બને? CH2OH. એક મિથાઇલ અહીંયા છે, ડબલ બોન્ડ એમનેમ રહેશે. એટલે તમારો આન્સર બરાબર છે. આન્સર આવશે સી. સી આન્સર આવી જશે ભાઈ. બરાબર. ઓકે, તો રિડક્શન ની બધા પોઈન્ટ્સ આપણે છે એ પૂરા કર્યા. હવે આપણે જઈએ સેકન્ડ રિએક્શન ઉપર, ધેટ ઇઝ ગ્રિગ્નાર્ડ રિએક્શન. ગ્રિગ્નાર્ડ ની અંદર પણ તમને યાદ કરાવી એવા પોઈન્ટ ખાલી અહીંયા આગળ હું લખી દઉં છું, કયા કયા પોઈન્ટ્સ પહેલા પણ આપણે જોયેલા છે ગ્રિગ્નાર્ડમાં. ગ્રિગ્નાર્ડમાં શું યાદ રાખશો? ચલો, ફોર્માલ્ડિહાઇડ હોય તો શું થાય? HCl ની રિએક્શન કરો Cr સાથે. જ્યારે આની રિએક્શન આની સાથે કરો ને, તમને એક નવું ગ્રુપ મળે, CH2OH. બરાબર. આનું કન્વર્ઝન શેમાં થઈ જશે? CH2OH ની અંદર આમાં આવું બનશે અને કોઈ એક R ગ્રુપ આની સાથે જોઈન્ટ થઈ જાય, ઓલવેઝ 1 ડિગ્રી આલ્કોહોલ. આની સિવાયના બીજા કોઈ આલ્ડીહાઇડ હોય તો આની Gr કરો તો શું બને? 2 ડિગ્રી આલ્કોહોલ. અચ્છા, તમારી પાસે કીટોન છે, આની ગ્રિગ્નાર્ડ રિએક્શન કરો તો 3 ડિગ્રી આલ્કોહોલ. જ્યારે તમને પ્રોડક્ટમાં CH2OH દેખાય ને ત્યારે સમજી લેવાનું ફોર્માલ્ડિહાઇડ જ હશે. આ ગ્રુપને ફોકસ કરો, આને
CH2OH જ્યારે મળે ત્યારે સમજી લેવાનું કે અહીંયા ફોર્માલ્ડીહાઇડ જ હોય ઓલવેઝ, બીજું કાંઈ આમાં વિચારવાનું ના આવે. ક્વેશ્ચન આપણે છે એ જોઈએ. પેલા આને જો આ CH2 ડબલ બોન્ડ O ધેટ ઇઝ ફોર્માલ્ડીહાઇડ, RMGH આની ઉપર અટેક કરે, સોલ્ટ બને, એનું હાઇડ્રોલિસિસ કર્યું 1 ડિગ્રી આલ્કોહોલ. સો ઇન શોર્ટ કે ગ્રિગ્નાર્ડની અંદરનો આ જે RMGBr છે ને, આનું રિપ્લેસમેન્ટ એની અંદર થઈ જાય RCH2OH માં. તમારે અહીં MgBr ને રિપ્લેસ કરીને CH2OH લખવાનું હોય ત્યારે આનો યુઝ થાય. બરાબર, અહીંયા જુઓ ને આ PHMgBr શું આવી ગયું, PHCH2OH. તો આ એક ટાઈપનું રિપ્લેસમેન્ટ છે જસ્ટ. ઓકે, આ બધામાંથી તમને માનો કે રિએજન્ટ લખવાના કીધા હોય તો તમે રિએજન્ટ લખી શકવા જોઈએ. પેલા વાળામાં શું રિએજન્ટ લખીએ, જો આટલાને ખાલી પકડો, આની જગ્યાએ આવી જશે MgBr. શું આવે આન્સર આમાં બોલો? CH3CH2 ને અહીંયા આગળ શું કરી દઈએ, MgBr કે Cl કે જે હોય. ઓકે, 2 કાર્બન તો અવેલેબલ જ છે, એક આમાં એડ થાય, ધેટ કમ્સ ફ્રોમ ધી ફોર્માલ્ડીહાઇડ. આમાંને ચેક કરી લો. અચ્છા, એનસીઆરટી ઇન્ટેક્સ ક્વેશ્ચન, આ ઇન્ટેક્સ ક્વેશ્ચન છે. શું લખી દેશું આની અંદર? અહીંયા આગળ MgCl. ચલો આમાં આને અહીંયા આગળથી રિમૂવ કરી દઈએ. અને અહીંયા આગળ તમારે બનાવવાનો છે આનો કોઈ હેલાઇડ, મેગ્નેશિયમ હેલાઇડ મિથાઇલ, અહીંયા ફિનાઇલ. અને અહીંયા શું લઈ લેશું બોલો? MgI કે BrCl જે લેવું હોય. નેક્સ્ટ આલ્ડીહાઇડ, બીજા કોઈ આલ્ડીહાઇડ 2 ડિગ્રી આલ્કોહોલ, બીજા કોઈ આલ્ડીહાઇડ આપેલા હોય તો 2 ડિગ્રી આલ્કોહોલ. પોસિબલ રૂટ કયા કયા? પોસિબલ રૂટમાં બે વિચારવાના, 2 ડિગ્રી આલ્કોહોલ એટલે 2 રૂટ. એક તો ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ આની ઉપર અટેક કરે અને એકવાર આની ઉપર અટેક કરે. આ બેમાં ઉપરનો રૂટ વધારે ગુડ, આમાં ફિનાઇલની થોડીક હિન્ડ્રન્સની ઇફેક્ટ થાય. આ બે બને બેથી પણ આ વધારે સારો. કીટોન હોય તો શું કરશો, 3 ડિગ્રી બનાવશો. 3 ડિગ્રી માટે 3 રૂટ, પોસિબલ બધા રૂટ વિચારી લેવાના. ઓકે, ચાલો 90 નંબર કોણ સોલ્વ કરશે? મોડાસા સેન્ટર, મોડાસા. ચલો નડિયાદ સેન્ટર તમે આન્સર આપો. નડિયાદ સેન્ટર તમે આન્સર બનાવો. આવ્યો આન્સર? ચલો ભુજ સેન્ટર, ભુજ. બોમ્બે. ક્વેશ્ચન બહુ જોરદાર છે, કઈ વાંધો નહીં. સૌથી પહેલા તો તમે છે એ શું કરવું જોઈએ અહીંયા આગળ બોલો? ફર્સ્ટ ઓફ ઓલ
અહીંયા આગળ છે એ SOCl2 એડ કરો એટલે આ નીકળી જાય ને એની જગ્યાએ શું આવી જાય? Cl. એટલે આની અંદરથી પહેલા તમને આવી રીતે મળશે આ 5 મેમ્બરની રિંગ, અહીંયા CH2 અને Cl. એમાં તમે શું એડ કર્યું? Mg, મેગ્નેશિયમ. તો એનો ગ્રીગનાર્ડ બની જશે. આપણે શું લખી દઈએ? CH2 MgCl. આની અંદર હવે તમે શું એડ કરો છો? CH2 અને અહીંયા આગળ O. ચલો આ CH2 માઇનસ ડેલ્ટા ને આની ઉપર અટેક કરાવો, અહીંથી નીકળી જશે. ફોર્માલ્ડિહાઇડ હોય ને, ફોર્માલ્ડિહાઇડ, તો એક CH2OH ઇન્ક્રીઝ થાય. આને ઇપોક્સાઇડ કહેવાય. ઇપોક્સાઇડ શું ઇન્ક્રીઝ કરે? CH2OH બને તો 1 ડિગ્રી જ બનશે, બરાબર છે? એટલે તમારો આન્સર કંઈક આવી રીતે આવવો જોઈએ. આ ઓક્સિજન, આ એક CH2 હતા, બીજા બે એડ થશે. અહીંયા CH2, આ CH2 અને પછી અહીંયા શું આવશે? OH. તો 3 CH2 હોય એવો 1 2 3, બી આન્સર આવશે બોમ્બે. આ આન્સર ફિટ થાય, બરાબર છે? ચલો નેક્સ્ટ. હવે આપણે જોવાના છે પ્રિપરેશન ઓફ ફિનોલ. ફિનોલ કઈ કઈ રીતેથી છે એ બનાવી શકાય એની પ્રિપરેશન ઓફ ફિનોલ. ફિનોલને બનાવવા માટે થઈ, આમ તો એનું જૂનું નામ છે કાર્બોલિક એસિડ. કાર્બોનિક નથી. ફિનોલને બોલાય કાર્બોલિક. કાર્બોલિક, નોટ કાર્બોનિક. કાર્બોનિક એટલે આ થાય H2CO3. આ શું છે? કાર્બોલિક. આ કાર્બોલિક છે ને એક ટાઈપના સ્મેલ નું નેમ છે. કાર્બોલિક સ્મેલ હોય, પેલી લાઈફ બોય સાબુમાં જે સ્મેલ આવે ને, એ સ્મેલ ને કહેવાય કાર્બોલિક સ્મેલ. બરાબર? લાઈફ બોય સાબુની જે સ્મેલ છે ને એ કાર્બોલિક સ્મેલ છે. એવી જ સ્મેલ ફિનોલની હોય, ઓરિજિનલ. તો ફિનોલ કાર્બોલિક સ્મેલ કઈ કઈ રીતે બતાવે? C6H5OH, PHOH, 5OH, અલગ અલગ રીતે તમે આને મેન્શન કરી શકો. અને બનાવવા માટે અલગ અલગ ટેકનિકના યુઝ થાય છે. આપણે એક પછી એક બધી ટેકનિકને એ પણ જોવાના છીએ. કઈ કઈ રીતે છે એ બધી પોસિબલ રીતે આપણે છે એ ફિનોલ બને એ જોઈએ. ચલો આપણે પેલું આપણે શીખવાના છે અહીંયા આગળ ડાઉસ પ્રોસેસ. બરાબર છે? ડાઉ પ્રોસેસ છે એ આપણે લર્ન કરીએ. ડાઉ પ્રોસેસ તમને પહેલા પણ અહીંયા આગળ કરાવેલી છે, ખાલી યાદ કરવાના છે. ચલો શું કરશું? 6 to 8% NaOH, 623 કેલ્વિન ટેમ્પરેચર અને 300 એટમોસ્ફિયરિક પ્રેશર. OH અહીંયા અટેક કરશે. જેવો OH અટેક કરે એટલે રિંગ ઉપર શું આવે? OH. ધીસ ઇઝ SN2. આપણે રિએક્શન કરી હતી આ, બરાબર? હવે ફરીથી બેઝ આવશે. આ તો ફિનોલ એસિડિક કહેવાય. એના પ્રોટોનને લઈ જાય, સોલ્ટ બનાવી દે. સોલ્ટ બની ગયો, એમાં તમારે HCl એડ કરવાનું એટલે ફિનોલ બને. આને કહેવાય ડાઉ પ્રોસેસ. ડાઉ પ્રોસેસની અંદર જે પ્રોડક્ટ મળે ને, પ્રોડક્ટ તમને બહુ ઓછી મળે. ખાલી 40% જ ફિનોલ મળે. તો બાકીનું ક્યાં ગયું? અહીંયા આગળ જોવાની વાત એ છે કે OH અહીંથી અટેક કરે, પછી તમને અહીંયા આગળ OH ફિનોલ બને, ફિનોલ માંથી પાછો સોલ્ટ બને. આ સોલ્ટ ને બોલાય સોડિયમ ફિનોક્સાઇડ. સોડિયમ ફિનોક્સાઇડ. અને સોડિયમ ફિનોક્સાઇડ જે છે ને એ એક્ઝેક્ટ મિમિક્રી કરશે કોની? OH ની. ઈ આની ઉપર અટેક કરે. હવે ઈ જો આની ઉપર અટેક કરે તો શું બનવા માંડે? બોલો. સોડિયમ ફિનોક્સાઇડ પોતે જ અટેક કરે ને, પોતે અટેક કરે તો આપણને મળે ડાયફિનાઇલ ઇથર. ધ સાઇડ પ્રોડક્ટ ઇઝ ડાયફિનાઇલ ઇથર. આ વધારે બને. મિક્સચર ની અંદર ફિનોલ ની હારે હારે સાઇડ પ્રોડક્ટ કઈ બનશે? ડાયફિનાઇલ ઇથર. તો આ પ્રોસેસ બહુ સારી ન કહેવાય. ડાયફિનાઇલ ઇથર ઇઝ ધ સાઇડ પ્રોડક્ટ અને એ કામ વગરની પ્રોડક્ટ છે. જો OH માઇનસ ની એક્ઝેક્ટ મિમિક્રી કરે છે ફિનોક્સાઇડ, અને ફિનોક્સાઇડ અહીંયા આગળ છે એ અટેક કરે એટલે તમને મળે ડાયફિનાઇલ ઇથર. ડાયફિનાઇલ ઇથર બહુ સારી પ્રોડક્ટ નથી. આની સાઇડ પ્રોડક્ટ આ છે, ડાયફિનાઇલ ઇથર. બરાબર? હું એને ચલો અહીંયા આગળ લખી દઉં છું. આ પ્રોસેસને ફરીથી લખી દઉં છું. અને આની લિમિટેશન પણ આપણે લખીએ. લિમિટેશન કેવી રીતે રિમૂવ કરાય એ પણ વિચારવાનું છે. ફિનોલ બનાવવો છે, ક્લોરોબેન્ઝીન. શું કરશું? બોલો. અહીંયા આગળ છે NaOH. કેટલા લેશું? 623 કેલ્વિન, 300 ATM.
પહેલા શું બની જાય? સોડિયમ ફિનોક્સાઇડ. અને સોડિયમ ફિનોક્સાઇડમાં આપણે એડ કરીએ HCl. શું બનશે? ફિનોલ. આ તો બને જ બને, પણ હારે હારે એક થોડુંક બીજું બનશે. કયો કોમ્પોનન્ટ બનશે? ડાયફિનાઇલ ઇથર. આ કામ વગરની પ્રોડક્ટ છે અને આ બહુ નુકસાન, કારણ કોઈ કામ નથી, યુઝલેસ છે. અને આ બને એટલે આનું પ્રોડક્શન ઓછું થાય ફિનોલનું. ફિનોલનું પ્રોડક્શન ઓછું થાય, જેટલો અહીંયા આગળ તમને સોડિયમ ફિનોક્સાઇડ મળે ને એટલો તમને શું મળે? ફિનોલ. પણ સોડિયમ ફિનોક્સાઇડ તો ક્યાં યુઝ થઈ ગયો? આની ઉપર અટેક કરવામાં. બરાબર. માનો કે ભાઈ તમને આ 100 મોલ મળ્યો, પણ 100 મોલ માંથી 60 મોલ તો આની ઉપર જ અટેક કરવામાં યુઝ થઈ ગયો. તો 60 મોલ તો આના થઈ ગયા અને રિમેનિંગ 40 મોલ તમને શું મળ્યું? ફિનોલ. તો આ એક પ્રોસેસ, ડાઉ પ્રોસેસ સારી પ્રોસેસ નથી ફિનોલ બનાવવા માટે. જો કે આની લિમિટેશન છે અને આપણે રિમૂવ કરીએ છીએ. લી શેટેલિયર પ્રિન્સિપલ નો યુઝ કરાય. લી શેટેલિયર ઇક્વિલિબ્રિયમમાં શીખ્યા હોય તમે. રિએક્શન ની અંદર બહારથી જ તમારે ડાયફિનાઇલ ઇથર એડ કરી દેવાય. અને ડાયફિનાઇલ ઇથર એડ કરો એટલે આખી રિએક્શન ક્યાં જાય? બેકવર્ડ. આ વધારે વધારે બને, એમાંથી ફિનોલ વધારે બનશે. બરાબર. ડાઉ પ્રોસેસની લિમિટેશન શું કહેશો તમે? બોલો. ડાઉ પ્રોસેસની લિમિટેશન. ધ બાય પ્રોડક્ટ ઇઝ ડાયફિનાઇલ ઇથર. ઓકે. ફોર્મેશન ઓફ ડાયફિનાઇલ ઇથર, આ એક આની લિમિટેશન છે. અને આ લિમિટેશન ને કઈ રીતે રિમૂવ કરશો? using Lee Chatelier principle, some quantity of diphenyl ether is added before starting the reaction. Reaction ચાલુ થાય એ પહેલા જ આમાં થોડુંક નાખી દેવાનું, એટલે ઇક્વિલિબ્રિયમ આ બાજુ જ રહે. આ જેટલું વધારે બનશે ને સોડિયમ ફિનોક્સાઇડ, એટલો ફિનોલ વધારે બનશે. ઓકે. તો આ એક બહુ પ્રોસેસ સારી નથી, એવું આપણને ખબર પડી. આ પ્રોસેસની લિમિટેશન રિમૂવ કરવા ડાઉસ પ્રોસેસની ડાઉસ પ્રોસેસની લિમિટેશન રિમૂવ કરવા માટે આપણે છે એ નવી મેથડ ગોતી, જેનું નામ છે ક્યુમિન પ્રોસેસ. બરાબર છે. આ પ્રોસેસનું નામ શું છે? ક્યુમિન પ્રોસેસ. અચ્છા, ક્યુમિન પ્રોસેસની અંદર શું હોય? ક્યુમિન પ્રોસેસની અંદર આપણે કમ્પાઉન્ડ લેવાનું ક્યુમિન. ક્યુમિન એટલે શું કહેવાય? ક્યુમિન જે છે એ તો સિમ્પલ નેમ છે. આઈયુપી એક નેમ છે એનું, આઈસો પ્રોપાઇલ બેન્ઝીન. આઈસોપ્રોપાઇલ બેન્ઝીન. આઈસોપ્રોપાઇલ બેન્ઝીન એટલે આવું થશે, CH3 ટ્વાઇસ CH. આનું નામ છે ક્યુમિન. આમાં કેટલા સિગ્મા બોન્ડ, કેટલા પાઈ બોન્ડ, એ કેલ્ક્યુલેટ કરી લેજો. ક્યુમિન, આનું નામ છે ક્યુમિન. ઓકે. આ સબસ્ટન્સ નું નામ છે ક્યુમિન. ક્યુમિન અલગ અલગ રીતે તમે બનાવી શકો. જેવી રીતે બનાવવા હોય એવી રીતે તમે ક્યુમિન બનાવી શકો. આવી રીતે છે, હું ક્યુમિન અહીંયા આગળ બનાવી દેખાડું તમને કેવી રીતે આ ક્યુમિન બને છે. જો બેન્ઝીન H3PO4 છે. H3PO4 તો કાર્બોકેટાઇન બનાવશે અહીંયા આગળ. ફિડલ ક્રાફ્ટ રિએક્શન, કાર્બોકેટાઇન અને એની ઉપર પછી બેન્ઝીન નો અટેક. આ બેન્ઝીન આની ઉપર અટેક, ક્યુમિન. કા પછી એવું કરો કે તમે અહીંયા પ્રોપાઇલ ક્લોરાઇડ, આઇસોપ્રોપાઇલ, ફિડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન રિએક્શન કરીને ક્યુમિન બનાવી શકો. ઘણી બધી રીત છે ક્યુમિન બનાવવાની. આ બેસ્ટ મેથડ મેં અહીંયા શો કરી છે. અને મજાની વાત એ છે કે આમાંથી ક્વેશ્ચન્સ આવી ગયેલા છે. બરાબર. 2000 તમે છે એ 20 ના ક્વેશ્ચન જોજો, 1920 ના ક્વેશ્ચન જોજો. ઉપરા ઉપરી 2 વાર આ ક્વેશ્ચન પૂછાણા છે ફિનોલના. હવે શું કરવાનું? આ બનાવ્યું છે તમે ક્યુમિન. ક્યુમિન તમે બનાવો ને પછી એનું કરવાનું ઓક્સિડેશન. એર આની અંદરથી પાસ કરવાનો. એર ની અંદર ઓક્સિજન હોય, ઓક્સિજન છે એ કાર્બન હાઇડ્રોજન ની વચ્ચે ઇન્સર્ટ થાય. ધીસ ઇઝ કોલ્ડ ઇન્સર્શન પ્રોસેસ. ઓક્સિજન આવી રીતે એડ થઈ શકે. ઓક્સિજન કેમ આવી રીતે એડ થતો હશે? ઓક્સિજન છે ને એની અંદર અનપેડ ઇલેક્ટ્રોન હોય. તમે એમ કે ઓક્સિજનમાં ક્યાં અનપેડ ઇલેક્ટ્રોન હોય? આમાં તો બધી લોન પેર્સ છે. ક્યાં જગ્યાએ, કઈ જગ્યાએ અનપેડ ઇલેક્ટ્રોન છે? કોઈનામાં દેખાય છે અનપેડ ઇલેક્ટ્રોન? અમદાવાદ સેન્ટર. ઓક્સિજનમાં ક્યાં અનપેડ ઇલેક્ટ્રોન હોય? બોલો. ભૈલી સેન્ટર, ભુજ સેન્ટર, નડિયાદ, સુરત.
અમરેલી, સર ટુપી વાળા ના ના, અનપેડ ઇલેક્ટ્રોન આમાં કઈ જગ્યાએ હોય? અહીંયા આગળ અનપેડ ઇલેક્ટ્રોન હોય પાઈ સ્ટાર 2px1 ઇઝ ઇક્વલ ટુ પાઈ સ્ટાર એમઓ ડાયાગ્રામ યાદ છે ઓક્સિજનનો? પાઈ સ્ટાર 2py, પાઈ સ્ટાર ની અંદર અનપેડ ઇલેક્ટ્રોન હોય અને અનપેડ ઇલેક્ટ્રોન છે એટલે તો એ મેગ્નેટિક અહીંયા આગળ મેગ્નેટિક પ્રોપર્ટી શો કરે છે. ઓક્સિજનનો નેચર કેવો? પેરામેગ્નેટિક કે ડાયામેગ્નેટિક? પેરામેગ્નેટિક, બરાબર. નોર્મલ લૂઈ સ્ટ્રક્ચરમાં અનપેડ ઇલેક્ટ્રોન ન દેખાય પણ એની અંદર અનપેડ ઇલેક્ટ્રોન હોય એઝ પર એમઓ થિયરી, અને એટલે જ અહીંયા આગળ ઇન્સર્ટ થઈ જશે, આ બે ની વચ્ચે આવી જશે, ફ્રી રેડિકલી ઇન્સર્ટ થાય. ચલો આ બે વચ્ચે તો આવી ગયા. હવે આ જે બેનું છે ને આને કહેવાય પેરોક્સાઇડ. પેરોક્સાઇડ, એક બાજુ હાઇડ્રોજન છે, એક બાજુ ક્યુમિન છે. શું કહેશું બોલો? ક્યુમિન, હાઇડ્રોજન, પેરોક્સાઇડ. ક્યુમિન હાઇડ્રોજન પેરોક્સાઇડ અથવા ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ. ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ આ કમ્પાઉન્ડ છે ને એ તમને એવું પૂછે છે, આખી રિએક્શન આપશે, અહીંયા આગળ વચ્ચે લખીને આપશે એક્સ અને વોટ ઇઝ ધ સ્ટ્રક્ચર ઓફ એક્સ. નીટમાં પૂછાયેલા ક્વેશ્ચન, આનું સ્ટ્રક્ચર યાદ રાખશો બધા. ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ, ઓકે. ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ નું તમે હાઇડ્રોલિસિસ કરો તો હાઇડ્રોલિસિસમાં જે ફિનાઇલ હોય જેનો માઇગ્રેટરી એપ્ટિટ્યુડ વધારે એ OH ઉપર ટ્રાન્સફર થાય, અહીંયા બની જશે ડબલ બોન્ડ. જો એક શું બની ગયું? એસિટોન, CH3, અહીંયા પણ CH3 ડબલ બોન્ડો. જે ગ્રુપનો માઇગ્રેટરી એપ્ટિટ્યુડ વધારે ઈ શિફ્ટ થઈ જાય OH ઉપર અને બાકીના બે વચ્ચે આવી જશે ડબલ બોન્ડ. તો માઇગ્રેટરી એપ્ટિટ્યુડ નો આમાં કન્સેપ્ટ છે. ચલો જુઓ મિકેનિઝમ અહીંયા બતાવું છું. ઓક્સિજનના અનપેડ ઇલેક્ટ્રોન, આ ક્યાંથી અનપેડ ઇલેક્ટ્રોન આવ્યા છે? આ પેલા પાઈ સ્ટાર 2px પાઈ સ્ટાર 2py વાળા. આ શું કરશે? ઓક્સિજન હાઇડ્રોજન ને લઈ જાય એટલે અહીંયા શું બની ગયું? OH. ચલો આમાં ફ્રી રેડિકલ કાર્બન પાસે આવી જશે, જોરિયો અહીંયા આગળ કાર્બન પાસે, જે અહીંયા આગળ આ OH બન્યો છે એનો ફ્રી રેડિકલ આની સાથે જોઈન્ટ થાય, આવું બને. અલ્ટિમેટલી ઓક્સિજન પાસ કરવાથી કાર્બન અને હાઇડ્રોજન ની વચ્ચે બે ઓક્સિજન એડ થઈ જાય, આવી રીતે ફ્રી રેડિકલી એડ થાય. ઓકે, તો ઓક્સિજન ત્યાં એડ થઈ ગયો. ચલો ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ બની ગયા. હવે ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ નું શું કરવાનું? પ્રોટોનેશન. અચ્છા, પ્રોટોનેશન થી આ તો નીકળી જશે OH2+ માં. OH2+ ની અંદર છે એ ગ્રુપ નીકળી ગયા, 1,2 ફિનાઇલ શિફ્ટ થયું. આખી રીઅરેન્જમેન્ટ આવી લાંબી લાંબી થાય. મિકેનિઝમ આપણે કઈ બહુ ડિટેલમાં ભણવાની જરૂર નથી, પણ કન્સેપ્ટ ડાયરેક્ટ કહી દઉં, સીધો કન્સેપ્ટ. શું કરવાનું? જેનો માઇગ્રેટરી એપ્ટિટ્યુડ વધારે છે એને OH આરે શિફ્ટ કરી અને બનાવી દો આલ્કોહોલ કે ફિનોલ, બાકીનામાં C ડબલ બોન્ડ O. માનો કે મને આવું આપ્યું છે, જો migratory aptitude is directly proportional to electron density present in the ring. તો આમાં એક NO2 છે, એક Cl છે અને OCH3 છે. સૌથી સારું માઇગ્રેશન આનું થાય. આમાં ઇલેક્ટ્રોન ડેન્સિટી વધારે છે, આ માઇગ્રેટ થશે, ફિનોલ બનશે OCH3 નો. આ Cl અને NO2 માં તો વચ્ચે C ડબલ બોન્ડ O કીટોન આવી જાય. આવું કરવાનું છે, માઇગ્રેટરી એપ્ટિટ્યુડ ને ફોલો કરવાનું. માનો કે અહીંયા આગળ આવું આપ્યું છે, કયો આલ્કોહોલ બનશે? તો જો એક ઇથાઇલ છે, મિથાઇલ છે અને આઇસોપ્રોપાઇલ. માઇગ્રેટરી એપ્ટિટ્યુડ ના ઓર્ડર શું છે? માઇગ્રેટરી એપ્ટિટ્યુડ નો ઓર્ડર સૌથી પહેલા હાઇડ્રાઇડ શિફ્ટ, પછી ફિનાઇલ શિફ્ટ, પછી 3 ડિગ્રી, 2 ડિગ્રી, 1 ડિગ્રી અને લાસ્ટમાં મિથાઇલ શિફ્ટ. તો આ કાર્બન 2 ડિગ્રી છે, ધીસ કાર્બન બેરિંગ 2 ડિગ્રી કેરેક્ટર. તો આ જ માઇગ્રેટ થશે આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ અને બ્યુટેનોન કીટોન. ક્યુમિન પ્રોસેસ ની અંદર કોઈને ડાઉટ હોય તો બોલો. ક્યુમિન પ્રોસેસમાં કોઈને ડાઉટ હોય તો બોલો. એના બધા ક્વેશ્ચન જે છે એના લોજિક મેં તમને અહીંયા આગળ કહી દીધા ક્યુમિનમાં. અને ક્યુમિન પ્રોસેસ છે એ બહુ સારી પ્રોસેસ છે. રીઝન શું છે? ક્યુમિનની અંદર, ક્યુમિન પ્રોસેસની અંદર સાઇડ પ્રોડક્ટ શું બને છે? સાઇડ પ્રોડક્ટ ચેક કરો. સાઇડ પ્રોડક્ટ બને છે એસિટોન, વિચ ઇઝ વેલ્યુએબલ પ્રોડક્ટ, ગુડ ઇન્ડસ્ટ્રીયલ સોલ્વન્ટ. સારામાં સારો સોલ્વન્ટ છે. ઓલામાં તો ડાયફિનાઇલ ઇથર નકામું. આમાં બધી જ પ્રોડક્ટ કામની. ફિનોલ જેટલો મળે એટલું જ આ મળે. 1:1 મોલ રેશિયો છે, એટલે 1:1 નો રેશિયો હોય તો બહુ સારું કહેવાય આ પ્રોસેસ. સાઇડ પ્રોડક્ટ આમાં છે જે બને એ કામની છે ને, ફિનોલ આની અંદરથી પૂરેપૂરો બને.
આમાં તો ખાલી આનું ફ્રેગમેન્ટેશન થઈને આ બે ભાગ પડવાના છે, તો બહુ બેસ્ટ પ્રોસેસ છે ફિનોલ. ઓકે, તમે લોકો આ પ્રોસેસ ને યાદ રાખશો, આમાંથી ક્વેશ્ચન ડાયરેક્ટ આવે છે. સિગ્મા બોન્ડ, પાઈ બોન્ડ કેટલા, આનું સ્ટ્રક્ચર કયું છે, ફિનોલમાં મોડ્યુલમાં ક્વેશ્ચન આપ્યા છે, તમે જોજો નીટના. ઓકે, આ થયા ક્યુમિન પ્રોસેસ. ડાવ પ્રોસેસ ની જગ્યાએ કઈ આવી ગયા? ક્યુમિન પ્રોસેસ. હવે આપણે છે એ વાત કરીએ તો બીજી પ્રોસેસ છે એ કઈ છે? બીજી પ્રોસેસ છે ફિનોલ બનાવવાની. લેબની અંદર ફિનોલ બનાવવું હોય ને તો લેબોરેટરી મેથડ. તાત્કાલિક ફિનોલ લેબોરેટરીમાં બનાવવું હોય તો બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ બનાવો. આ છે એનિલિન, HNO2 NNO2 નાખો, BDC બને. BDC ની બહુ ડિટેલ ડિસ્કશન કરી છે, ટાઈમ નહીં લઉં. BDC માં એક વખત પ્લસ ચાર્જ આવી જાય પછી તો H2O અટેક કરે, ફિનોલ બને. આને લેબોરેટરી પ્રિપરેશન કહેવાય. લેબોરેટરીની અંદર ઘડીકની અંદર બની જાય ફિનોલ, બરાબર છે. 5 મિનિટમાં ફિનોલ બનાવવાનું થાય. તો આ બહુ સ્પીડીલી બનાવવો હોય ફિનોલ, તાત્કાલિક જરૂર પડી હોય બનાવવો હોય તો આ કરાય. ઓકે, આ લેબોરેટરી મેથડ. બીજી મેથડ છે ઇન્ડસ્ટ્રીયલ મેથડ, જર્મનીએ ગોતેલી મેથડ છે આ. આની અંદર બેન્ઝીનનું આપણે કરવાનું સલ્ફોનેશન. સલ્ફોનેશન કરો એટલે આપણને શું મળશે? તો કે બેન્ઝીન સલ્ફોનિક એસિડ. કોનીથી સલ્ફોનેશન થાય? H2H2O7. આને કહેવાય ઓલિયમ. ઓલિયમ સલ્ફ્યુરિક એસિડ નો મોટો ભાઈ છે આ ઓલિયમ, બરાબર. ફ્યુમિંગ H2SO4 કહેવાય. હાડકાઈ ઓગાળી નાખ્યા ઘડીકમાં, એટલો ડેન્જર હોય H2H2O7. ફ્યુમિંગ H2SO4 ઓર આને કહેવાય વેરી કોન્સન્ટ્રેટેડ H2SO4, કા પછી એને બોલાય ઓલિયમ. ઓઇલ જેવું લિક્વિડ હોય આ ઓલિયમ. તો અહીંયા આગળ ઓલિયમ જે છે એની અંદરથી આપણને મળશે રિંગ ઉપર SO3H, આને કહેવાય બેન્ઝીન સલ્ફોનિક એસિડ. બેન્ઝીન સલ્ફોનિક એસિડ ને NaOH ના પિલેટ સાથે આપણે શું કરીએ? ફ્યુઝ કરીએ. સોલિડ મોટા મોટા ગાંગડા હોય, બરાબર છે, સોલિડ આના પિલેટ્સ હોય, એ સીધા ડાયરેક્ટ એમાં ડમ્પ કરી દેવાના માસમાં, આની અંદર. જેવું આની હારે તમે ડમ્પ કરો એટલે ફ્યુઝ થાય, ફ્યુઝનની પ્રોસેસ થાય, અને ફ્યુઝન થી આપણને મળે ફિનોલ. કેવી રીતે? ફર્સ્ટ ઓફ ઓલ તો એસિડ બેઝ રિએક્શન કરો. આ સલ્ફોનિક એસિડ એસિડ છે, આ બેઝ છે, H2O નીકળી જાય, સલ્ફોનેટ. સલ્ફોનેટ તમને મળે છે. હવે એ સલ્ફોનેટમાં અહીંયા આગળ અટેક થશે, SO3 ગેસ નીકળી જશે. જો આ શું બન્યું? SO3 ગેસ. SO3 ગેસ અહીંથી બહાર નીકળી જાય, આપણને મળશે ફિનોલ. SO3 ગેસ ફરીથી NaOH હારે રિએક્શન કરીને સોડિયમ સલ્ફાઇડ બનાવશે. સોડિયમ સલ્ફાઇડ. તો આ પણ એક પ્રોસેસ છે, બરાબર. મિકેનિઝમ કે એવું કઈ તમારે આખું યાદ રાખવાની જરૂર છે નહીં. આપણી તો NCERT માં ડાયરેક્ટ આવું જ લખ્યું છે, બેન્ઝીન સલ્ફોનેશન, NaOH અને H+. ડાયરેક્ટ આન્સર લખી નાખો એટલે આ પૂરું થઈ જાય, બરાબર. હજી એક મેથડ છે લેબોરેટરી મેથડ ફિનોલ બનાવવા માટેની, અને ઈ મેથડ છે ગ્રિગ્નાર્ડ. ગ્રિગ્નાર્ડમાં શું કરવાનું? ચલો, ગ્રિગ્નાર્ડ થી શું કરવાનું? સૌથી પહેલા ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન લ્યો, ગ્રિગ્નાર્ડ રિએજન્ટ બનાવી દો. ફિનાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ. અચ્છા, હવે શું કરવાનું? આ ફિનાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ ની અંદર શું કરશું? બોલો. O2 ગેસ પાસ કરો, અને આ O2 ગેસ ડ્રાય ઇથરમાં. ઓક્સિજન તો તમે જાણો છો કે બોન્ડ ની વચ્ચે આવે. હમણાં જ આપણે શીખ્યા ઓક્સિજન અલગ કેરેક્ટરિસ્ટિક છે આમાં. O અહીંયા આગળ બની જશે MgBr, OMgBr. ફિનાઇલ અહીંયા અહીંયા આવે, આનું કેરેક્ટરિસ્ટિક બદલાઈ ગયું. આ શું બની ગયું? મેગ્નેશિયમ ફિનોક્સાઇડ બ્રોમાઇડ. ઓકે, ઓર ફિનોક્સી મેગ્નેશિયમ બ્રોમાઇડ. હાઇડ્રોલિસિસ કરી દો, H3O+, અહીંથી બોન્ડ બ્રેક થઈ જશે, રિંગ ઉપર આવશે, ફિનોલ બની ગયા. તો અલગ અલગ મેં તમને ફિનોલ બનાવવાની પ્રોસેસ કીધી. ડાવ પ્રોસેસ, ક્યુમિન પ્રોસેસ, બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ માંથી અને બેન્ઝીન સલ્ફોનિક એસિડ માંથી, અને લાસ્ટ છે ગ્રિગ્નાર્ડ. 5 પ્રોસેસ કીધી ટોટલ. ફિનોલ બનાવવાની 5 પ્રોસેસ કીધી. બોર્ડ માટે થઈને તમે લોકો આ યાદ રાખશો બધી પ્રોસેસ. બોર્ડ ની અંદર બહુ સારા નસીબ હશે તો ડાયરેક્ટ ક્વેશ્ચન આવી જશે, 3 માર્ક નો આવી જાય. ઓકે, સીધે સીધું જ તે કે ભાઈ ક્યુમિન પ્રોસેસ થી ફિનોલ બનાવો કે ડાવ પ્રોસેસ કયો, એમ ક્વેશ્ચન સીધા આવશે. તો આમાં ફાયદો થશે તમને. ચલો, હવે જોઈ લઈએ
આલ્કોહોલના ફિઝિકલ પ્રોપર્ટીઝ ઓફ આલ્કોહોલ. ફિઝિકલ પ્રોપર્ટીમાં બહુ જાજુ કઈ છે નહીં. પેલી કમ્પેરિઝન જોઈએ બોઇલિંગ પોઈન્ટ. તો બોઇલિંગ પોઈન્ટ ની અંદર હાઇડ્રોકાર્બનમાં વાન્ડરવાલ ફોર્સ ઓફ એટ્રેક્શન, અલ્કાઇલ હેલાઇડમાં ડાયપોલ મોમેન્ટ. પણ આની અંદર જો ROH માં શું આવે? H બોન્ડ. અને H બોન્ડ આવે એટલે આ બધાનું એસોસિએશન થાય. એસોસિએશન થાય, વોન્ટ ઓફ ફેક્ટર આ ઇન્ક્રીઝ થાય. આની અંદરથી બાષ્પ વેપર તરત ન બને. બરાબર છે? વોલેટિલિટી આની કેવી થાય? ડિક્રીઝ થાય ડ્યુ ટુ એસોસિએશન ઓફ મોલેક્યુલ્સ ડ્યુ ટુ હાઇડ્રોજન બોન્ડિંગ. અને ઈ એસોસિએશન થી શું થશે? મોલર માસ ઇન્ક્રીઝ થાય. અને મોલર માસ અને બોઇલિંગ પોઈન્ટ કેવા હોય? ઊંધા હોય. તો આના બોઇલિંગ પોઈન્ટ છે એ જનરલી હાઈએસ્ટ હશે. બરાબર? જનરલી બહુ વધારે હોય. આનું જો CH4 નું 90 કેલ્વિન, મિથાઇલ ક્લોરાઇડ નું 249 કેલ્વિન, પણ આમાં જો બરાબર 337.5 બહુ વધી ગયું કે નહીં? ડ્યુ ટુ H બોન્ડ. હાઇડ્રોજન બોન્ડ ના લીધે થઈને આ વધી જાય. નેક્સ્ટ, મોલર માસ ઇન્ક્રીઝ થાય તો વાન્ડરવાલ ફોર્સ ઇન્ક્રીઝ થાય, બોઇલિંગ પોઈન્ટ પણ ઇન્ક્રીઝ થાય. મિથેનોલ કરતા ઇથેનોલ, એની કરતા પ્રોપેનોલ, બ્યુટેનોલ એમ ઇન્ક્રીઝ થતું જાય. અને ઓક્ટેનોલ માં ને એમાં જાવ તો એ તો બધા બહુ જ તમને કહેવાય કે સ્ટેડી મોલેક્યુલ છે. એમાંથી વેપર બને જ નહીં ઇઝીલી. બરાબર? બહુ હાઈ ટેમ્પરેચર. અને પછી તો સોલિડ બની જાય. આલ્કોહોલ પણ સોલિડ આલ્કોહોલ એવું થાય છે. બ્રાન્ચિંગ ઇન્ક્રીઝ કરો તો સરફેસ એરિયા ડિક્રીઝ થાય, વાન્ડરવાલ ફોર્સ ડિક્રીઝ થાય, અને બોઇલિંગ પોઈન્ટ ડિક્રીઝ થાય. સી 1 ડિગ્રી માંથી પછી 2 ડિગ્રી, 2 ડિગ્રી માંથી 3 ડિગ્રી. આ 1 ડિગ્રી છે. બ્રાન્ચ પાડો, પણ બ્રાન્ચ કોની પાડો? કાર્બનની. OH ને તો 1 ડિગ્રી જ રાખો, 381. પછી તમે એવું કરો છો કે OH ને 2 ડિગ્રીમાં લઈ આવો છો, 373. અને હવે ટર્શરી કરી દો છો, 356. બ્રાન્ચિંગ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ બોઇલિંગ પોઈન્ટ. બરાબર છે? બ્રાન્ચિંગ અને આગળ તમારે જેમ જેમ બ્રાન્ચિંગ વધશે એમ બોઇલિંગ પોઈન્ટ શું થશે? ડિક્રીઝ થશે. જો 1 ડિગ્રી, આમાં 1 ડિગ્રી ખરી, પણ એક બ્રાન્ચ અને કાર્બનની, OH ની નહીં. આમાં OH ની ડિગ્રી બદલાઈ ગઈ. અને પછી અહીંયા આગળ 3 ડિગ્રી OH. તો આ પણ વાત થઈ. ફિનોલમાં આવું જ એપ્લાય થશે. ફિનોલની અંદર પણ આ બેન્ઝીન છે, ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન, આ બે કરતા ફિનોલનો જો વધારે છે. અચ્છા, આયોડોબેન્ઝીનને ન વટી શકે કારણ કે એમાં તો મોલર માસ બહુ ઇન્ક્રીઝ થઈ ગયા, એટલા માટે. ફિનોલની અંદર પણ H બોન્ડ બનશે. બરાબર? ફિનોલની અંદર H બોન્ડ પ્રેઝન્ટ. તો ફિનોલ પણ છે એક બહુ હાઈ વોલેટાઇલ સોલિડ હોય, લિક્વિડ હોય. ફિનોલ આમ તો તમે જોવા જાવ ને તો એ ટેમ્પરેચરની એની ઉપર સારી ઇફેક્ટ થાય. ઓલા ખોપરેલ તેલ જેવું. શિયાળામાં જામી ગયું હોય અને ઉનાળાની અંદર કેવું હોય? તો કે લિક્વિડ હોય. ફિનોલમાં આવું જ હોય. ફિનોલનું ડાયમરાઇઝેશન તો બહુ થાય. સોલ્યુશન ચેપ્ટરમાં એના MCQ એના આપેલા છે એક્ઝામ્પલ. ફિનોલનો એસોસિએશન કોન્સ્ટન્ટ ફાઇન્ડ આઉટ કરો. બરાબર? ઓકે, હવે જોઈએ સોલ્યુબિલિટી. ફિનોલની અને આલ્કોહોલની બેયની અંદર બે પાર્ટ છે. એક પાર્ટ તો છે આ વાળો OH. OH જ્યાં હોય એને કહેવાય હેડ અને આને કહેવાય ટેલ. બરાબર છે? આ ટેલ અને આ શું છે? હેડ. હેડ પોલર છે અને આ પાર્ટ કેવો છે? નોન પોલર. અચ્છા, નોન પોલર એટલે આ વોટરમાં ડિસોલ્વ ન થાય. આને શું કહેવાય? હાઇડ્રોફોબિક. ધીસ ઇઝ હાઇડ્રોફોબિક. અને આ OH છે ને શું કહેવાય? હાઇડ્રોફિલિક. હાઇડ્રોફિલિક એટલે એના વોટર સાથે એટ્રેક્શન હોય, વોટર સાથે H બોન્ડ બનાવે છે જો. અને આ છે હાઇડ્રોફોબિક, વોટર રિપલિંગ પાર્ટ. વોટરની અંદર ડિઝોલ્વ ન થાય. આ વોટરની અંદર ડિઝોલ્વ થવાનું કરે ને આ રિપલ્જન કરે. આનો પોર્શન જેટલો વધારે ને એટલી સોલ્યુબિલિટી ડિક્રીઝ થાય. તમે અહીંયા આગળ ચેક કરો બ્યુટાઇલ આલ્કોહોલ. બ્યુટાઇલ છે એ કેટલો ડિસોલ્વ થાય 100 ગ્રામમાં? 7.9 એટલે ઓલમોસ્ટ 8 ગ્રામ. જેવું પેન્ટાઇલ કરી દીધું 2.3, હેક્સાઇલ કરી દીધું 0.6, હેપ્ટાઇલમાં 0.2. ઓક્ટાઇલ થી તો ડિઝોલ્વ જ નથી થતા. ઓક્ટાઇલ થી ડિઝોલ્વ ન થાય, પૂરું થઈ ગયું. હાઇડ્રોફોબિક પાર્ટ જેમ જેમ ચેઇન ઇન્ક્રીઝ થશે એમ એમ એની સોલ્યુબિલિટી ઓછી થાય. બરાબર? સિવાય કે તમે પછી એની અંદર જો બ્રાન્ચિંગ કરો તો બ્રાન્ચિંગમાં તો તમને ખ્યાલ છે ઊંધું થઈ જાય. બ્રાન્ચિંગ થી સોલ્યુબિલિટી ઇન્ક્રીઝ થશે. તો અહીંયા આગળ આપણે એવું કરીએ, બ્રાન્ચિંગ કરીએ. જો બ્રાન્ચિંગ ઇન્ક્રીઝ થયું, હાઇડ્રોફોબિક સરફેસ એરિયા ડિક્રીઝ થયો, સોલ્યુબિલિટી ઇન્ક્રીઝ થઈ. આ બ્યુટેન 1 કેટલું છે? 7.9.
આમાં એક બ્રાન્ચ કરી 10 ગ્રામ, ચલો આ પોતે 2 ડિગ્રીમાં ગયો 12.5 ગ્રામ, અને આ છે બરાબર ટર્શરી બ્યુટાઇલ આલ્કોહોલ, ઇન્ફિનિટી સોલ્યુબિલિટી છે. જો ગમે એટલું વોટરમાં નાખો ડિઝોલ્વ થયા જ કરે. તો બ્રાન્ચિંગ થી સોલ્યુબિલિટી ઇન્ક્રીઝ થાય છે. બરાબર છે, આવું આપણને અહીં આગળથી ખબર પડી. ચાલો, આલ્કોહોલની ફિઝિકલ પ્રોપર્ટી બધી પણ ડિસ્કસ કરી, ફિનોલની પણ પ્રિપરેશન પૂરી કરી દીધી. હવે કેમિકલ રિએક્શન્સ છે, કયા કયા કેમિકલ રિએક્શન છે ને ખાલી હું નેમિંગ કરી દઉં છું. બરાબર છે, આલ્કોહોલનું સેન્ટર જનરલી આલ્કોહોલ છે એમાં આવી રીતે લખીએ આપણે, આ ડેલ્ટા પ્લસ ડેલ્ટા માઇનસ ડેલ્ટા. પ્લસ ડેલ્ટા એટલે ઇલેક્ટ્રોફિલિક અને OH કયો છે એમાં ન્યુક્લિયોફિલિક. જો અહીંથી તમે ફંક્શનલ ગ્રુપમાં રિએક્શન કરો તો એની કેરેક્ટરિસ્ટિક ન્યુક્લિયોફિલિક હશે, OH બોન્ડ બ્રેક થશે. અને જો તમે આ R ઉપર રિએક્શન કરશો તો C બોન્ડ O બ્રેક થશે, ઇલેક્ટ્રોફિલિક પાર્ટમાં રિએક્શન કરો તો બે ટાઈપની કેરેક્ટરિસ્ટિકની રિએક્શન છે. કયા કયા બોલો? રિએક્શન બે ટાઈપના છે, ઇલેક્ટ્રોફિલિક રિએક્શન અને બીજી એનો પોતાની ન્યુક્લિયોફિલિક હોય. અચ્છા, ફિનોલમાં આવી રિએક્શન નહીં થાય, ફિનોલમાં ESR થાય પણ ફિનોલમાં બોન્ડ નો બ્રેક થાય. ફિનોલમાં તો પેલા કીધું હતું ને પાર્શિયલ ડબલ બોન્ડ કેરેક્ટર, આ બોન્ડ ક્યારેય બ્રેક ન થાય. ફિનોલમાં નીચેવાળી રિએક્શન નહીં આવે, ફિનોલમાં એક જ આવે. અહીંયા આગળ નહીં આવે, ફિનોલમાં પોસિબલ નથી, કારણ કે ઓક્સિજન વચ્ચે અને ફિનાઇલ રિંગ વચ્ચે ડબલ બોન્ડ. ઓકે, બે ટાઈપની રિએક્શન છે, બધી રિએક્શનનો થોડોક આઈડિયા આપી દઉં છું. ચલો, પહેલા તો તમારે છે એ શું કરવાનું, આમાંથી H+ રિમૂવ કરવા હોય તો પ્રોટોનેશન આપણે નહીં કરીએ, કોઈ આલ્કાઇલની હારે રિએક્શન કરો, H+ જશે, આવી રીતે રિએક્શન. સેકન્ડ, જો તમે H+ જ નાખશો તો કાર્બન ઓક્સિજન બોન્ડ બ્રેક થશે, ઇલેક્ટ્રોફિલિક પાર્ટ ઉપર રિએક્શન. આવું કઈ યાદ રાખવાનું નહીં, આવું કઈ પૂછાય નહીં. બરાબર, આ બધું યાદ નહીં રાખવાનું, જરૂર નથી. કઈ કઈ રિએક્શન છે એ હવે નેક્સ્ટ લેક્ચર ઉપર જ આપણે જોશું, એક સાથે બહુ ભણી લેવાનો ફાયદો નથી. તમારા લોકોને કઈ ક્વેશ્ચન હોય, કઈ શીખવું હોય, કઈ પૂછવું હોય તો બોલી લો. બરાબર છે, નેક્સ્ટ લેક્ચરમાં હું કેમિકલ રિએક્શન્સ ઓફ આલ્કોહોલ એન્ડ ફિનોલ સ્ટાર્ટ કરીશ કાલે. કેમિકલ રિએક્શન્સ ઓફ આલ્કોહોલ એન્ડ ફિનોલ આવતીકાલે સ્ટાર્ટ કરવાના છે. સર, બોલો. કાલે WRT નો થોડોક ડાઉટ છે. WRT માં ડાઉટ છે કાલના? ઉભા રહેવું, ચેક કરી લઉં છું, એક જ મિનિટ, મને પેપર આપેલા છે. હા બોલો. સર, 10મા નંબરના ક્વેશ્ચન ગુજરાતી મીડિયમ. ક્વેશ્ચન નંબર 10. પ્રથમ ક્રમની પ્રક્રિયાને અનુસરીને એક સંયોજન A છે, સંયોજન B સાથે પ્રક્રિયા કરે છે ને એનો વેગ અચળાંક તમને આપેલો છે. સંયોજન A ના 7 ગ્રામને 28 માં ઘટતા લાગતો સમય કેટલો છે? પેલા ભાઈ હું ઇંગ્લિશ મીડિયમમાં વાંચી લઉં. હા, એમાં ભૂલ છે ભાઈ, એમાં ભૂલ છે. 7 માંથી કોઈ દિવસ 28 નો આવે, 7 માંથી બનાવવાનો છે 2 ગ્રામ. એ ગુજરાતી મીડિયમ વાળાને હું ગ્રેસ કરી દઈશ, બરાબર છે, તમે તમારા સેન્ટરમાં કહેજો, ગ્રેસ થઈ જશે. ઇંગ્લિશમાં બરાબર છે. ક્વેશ્ચન એવો છે કે 2.011 છે, બરાબર, એમાં તો ઓલામાં ઈ ખોટું લખેલું છે. બીજું 7 ની અંદરથી કેટલા ગ્રામ બનાવવાનો છે? 2 ગ્રામમાં જવાનું છે, 28 માં નથી જવાનું. ઓકે, એટલે ત્યાં મિસ્ટેક જ છે. બોલો. સર, પેલી ઇપોક્સાઇડ વાળી એવી રિએક્શન શીખવાડો ને. આપણે એસોસિએટ ટુ પેરિડીન વાળી અત્યારે શીખવાડી ને તમે, એવી બીજી રિએક્શન શીખવાડો. સર, 26 સોલ્વ કરાવજો ને.
એક મિનિટ પેલા રિએક્શન બધા એક પછી એક બોલો, એક હારે તો હું કેમ પોગી રહીશ. જો એક તમને અહીંયા આગળ કહું છું, આમ આપેલું છે RMgCl. જો તમે આની અંદર ફોર્માલ્ડિહાઇડ એડ કરશો ને, ફોર્માલ્ડિહાઇડ, તો અહીંયા આગળ શું એડ થશે? CH2OH. RMgCl. આમાં હું આને એડ કરી દઉં. હવે આને તમે જેવું એડ કરશો એટલે શું થશે ભાઈ? આ R આની ઉપર અટેક કરશે. અટેક કરવાથી R બે વચ્ચે CH2 આવશે. અને હજી માની લો કે આપણે આમ કરી દઈએ RMgCl. અહીંયા આગળ એવું કરી દઈએ, આપણે રિંગ થોડીક હજી મોટી લઈ લઈએ. બરાબર છે? રિંગ થોડીક હજી આપણે છે અહીંયા આગળ મોટી લઈ લઈએ, આવી રીતે. હવે આને આપણે છે એ મોટી રિંગ લીધી તો આપણે શું કરશું? અટેક તો આની ઉપર કરાવવો પડશે ને. આવી રીતે લખી દઉં છું, આપણને સમજાય એ રીતે. ક્યાં અટેક કરાવશું? આની ઉપર. અહીંથી બોન્ડ બ્રેક થશે. શું આવશે? R CH2 CH2 CH2OH. આમાં ચેક આ કરવાનું છે. CH2OH ઇન્ક્રીઝ કરવો હોય તો ફોર્માલ્ડિહાઇડ, CH2OH ઇન્ક્રીઝ કરવો હોય તો ઇપોક્સાઇડ, અને આ હજી વધારે ઇન્ક્રીઝ કરવો હોય તો આ. આવું થશે. બરાબર? બને તો બધા 1 ડિગ્રી જ તે, પણ કાર્બન એટમ વચ્ચે વધારે ને વધારે આવતા જાય. જો ને આમાં અહીંયા અટેક કર્યો, અહીંથી બોન્ડ બ્રેક. સર લાસ્ટ વાળામાં ઓક્સિજનની એડજસન્ટમાં મિથાઇલ હોય તો કઈ રીતે ઓક્સિજનની એડજેસન્ટમાં મિથાઇલ હોય આની અંદર, તો અહીંથી અટેક થાય. એ તો હવે આ SN2 રિએક્શન છે ને ભાઈ. SN2 રિએક્શન હોય તો જ્યાં ઓછી ગળદી હોય ત્યાં રિએક્શન કરવાની તમારે. માનો કે આમ જ છે RMgCl. ચલો આની અંદર જ આપણે આમ લઈ લઈએ, અહીંયા આગળ રાખી દઈએ મિથાઇલ. ઓછી ગળદી હોય ત્યાં અટેક કરવાનો, તો ક્યાં અટેક કરશું? આમાં, આ બાજુ. ત્યાં અટેક કરશો તો શું પ્રોડક્ટ આવશે? R. અહીંયા આગળ CH2, અહીંયા શું આવી જશે? CH3OH. અને અહીંયા આગળ જે સ્ટીરિયો કેમિસ્ટ્રી હોય, સ્ટીરિયો કેમિસ્ટ્રી મેન્ટેન રહે, રિટેન્શન ઇન કન્ફિગ્યુરેશન રહેશે. બરાબર? હજી એક અહીંયા મિથાઇલ હોય તો શું બની જશે? 3 ડિગ્રી બની જશે. ચલો આવી રીતે આમ કરી દઈએ તો આવી રીતે બની જાય. તો આવું આન્સર આવી જાય. આવું કરવાનું. બરાબર? તમને એક ક્વેશ્ચન એવો આપ્યો છે, a radioactive element has half life 200 days and a percentage of original activity remaining after 83 days nearest integer. આમાં percentage find out કરવાના છે. તો percentage માટે તો આવો ક્વેશ્ચન સેમ કેવો જેવો ક્વેશ્ચન થયો. પેલા એક સુક્રોઝ નું આપેલો છે, ઇન્ટેક ક્વેશ્ચન સુક્રોઝ નો આપેલો છે ને, એની સાથે જ છે. percentage માટે થઈને તમારે ઊંધું કરી નાખવાનું. તમે જનરલી ફોર્મ્યુલાની અંદર શું લખો છો? ફોર્મ્યુલામાં તો શું લખો છો બોલો? K is equal to 2.303 upon અહીંયા આગળ શું આવશે? T into log અહીંયા આગળ શું લ્યો છો બોલો? R0 upon RT. તમારે ફાઇન્ડ આઉટ શું કરવાનું? પરસન્ટેજ તમને કહે તો પરસન્ટેજ એટલે તમારે શું સમજવાનું? આનું રિવર્સ. R આનું ઊંધું કરી દેવાનું. RT upon R0 આ ફાઇન્ડ આઉટ કરવાનું છે. આને પરસન્ટેજ કહેવાય. સમજ્યા? પરસન્ટેજ આને કહેવાય. આ તમારે ફાઇન્ડ આઉટ કરવાનું થાય. તો આ પેલો સુક્રોઝ વાળો ક્વેશ્ચન એનસીઆરટી માં આપેલો છે, એની સાથે એની જેવું જ છે, એમાંથી જ બનાવેલો છે. તો એ જોઈ લેશો તમે. સર હા, વધારનિક વર્તુળ એટલે શું કહો છો? વધારનિક વર્તુળ
27 ગુજરાતી મીડિયમ 27 ગુજરાતી મીડિયમ. માં વધારેની વર્તુળ લખ્યું છે. હું જોઈ લઉં ભાઈ, મને 1 મિનિટ. હા, ઈ કાંઈક ખોટું આવી ગયેલું છે. હા, ઈ કંઈક ખોટું છે. ઈ શબ્દો પ્રોપર નથી એની. ના, અંગ્રેજીમાં શું હોય ઈ વાંચીને જોઈ લઉં ભાઈ. મને ગુજરાતી નથી આવડતું એટલું બધું. વર્તણૂક નહીં, રૂપાંતરણ એવો શબ્દ લખવાનો હતો. ધ રેટ કોન્સ્ટન્ટ ઓફ ધ અબોવ ટ્રાન્સફોર્મેશન કે, એટલે કે ઉપરની પ્રક્રિયાનો વર્તણૂક ફર્તણૂક ને કાંઈ નહીં, ઉપર જે રિએક્શન આપેલી છે એ રિએક્શન નો વેગ અચળાંક કે એવું લખવા માંગે છે. એમાં નો સમજાણું હોય તો ગ્રેસ કરી નાખજો, વાંધો નહીં. હાલો સર. હા, ગુજરાતી મીડિયમ 16. 16 નંબરનો ક્વેશ્ચન. નંબરનો ક્વેશ્ચન. Which of the following is true for freons? પહેલું છે these are chlorofluorocarbon compounds, these are chemicals causing skin cancer, અને પછી છે these are radicals of chlorine and chlorine monoxide, અને all radicals are called freons. હવે ફ્રીઓન્સ જે કાંઈ બધા છે ને એ બધા કયા કહેવાય? ક્લોરોફ્લોરોકાર્બન કહેવાય, CFC. ફ્રીઓન્સ બધા જ છે. ફ્રીઓન્સ પેલા રેફ્રિજરેશનમાં ને એમાં યુઝ થાય, રેફ્રિજરેટરમાં ને એમાં એવું બધું એમાં લખેલું છે. ફ્રીઓન 22 ને એવા બધા કોમ્પોનન્ટ આપેલા છે. ઓકે, આ બધાને કહેવાય ક્લોરોફ્લોરોકાર્બન, CFC. CFC નું બીજું નામ છે ફ્રીઓન. આ એનસીઆરટી ની અંદર ફ્રીઓન વાળો ટોપિક છે ને એકવાર વાંચી લેજો, એમાં આપેલું છે. ઓકે, ચાલો. ગુજરાતી વાળાને 2 ક્વેશ્ચન લેંગ્વેજ ને હિસાબે છે ને ગ્રેસ કરી દેશે. ઓકે, અહીં સુધીને આપણે છે એ રાખીએ છીએ. તમને ક્વેશ્ચન મોકલાઈ દીધા છે, એ લઈને સોલ્વ કરજો. ન આવડે એ મને ક્વેશ્ચન મોકલી દેજો, એટલે હું તમને અહીંથી સોલ્યુશન કરાવી દઈશ. અહીં સુધી આપણે છે એ રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આગળથી કન્ટિન્યુ કરશું કેમિકલ રિએક્શન્સ.